આજે આ નિકોલ થી 3 વૈષ્ણવ આવ્યા, બિચારા શું કરીને આવ્યા હતા? ઉબર કરીને. હવે આપણે ના પાડીએ કે ત્યારથી આવતા કલાક થાય, 200-250 રૂપિયા જાતાના, 200 મારી યાર અડધો કલાક બેઠા, શું મેળવીને ગયા એ કઈ તમને ખબર ન હોય. એ આવ્યા હતા કે નિકોલમાં અમારે સવાર નંદ ઉત્સવ ને પલના ને સાંજે માળા પેરામણી ને રાસ ગરબા ને મહાપ્રસાદ ને, તો તમે આવજો. મેં કીધું મારા વાલા ફોન કર્યો તો હું તમને ના જ પાડત, કારણ કે હવે ડ્રાઈવર છે નહીં. આ કોરોના પછી કઈ ડ્રાઈવરમાં મજા આવતી નથી, એટલે હવે કાંઈ મેં કીધું આ દાદા ચલાવતા નથી આટલી ગાડી, એટલે હવે બને ત્યાં સુધી આટલે બધે દૂર નથી જાતી. એ કે અમને સંતોષ થઈ ગયો કે અમે તમને સાંભળતા હતા, તો અમે તમને આમંત્રણ આપ્યું. અમારું મન તો એમ કે છે કે તમે આવશો. મેં કીધું ના, કારણ કે હવે એવી તબિયત નથી ને એવી અનુકૂળતા નથી. તો એમાં એક નાની વાત થઈ મારે ને એમને, કે એક વૈષ્ણવ હતા, હવે એ નર્સની નોકરી કરે અને ગાયનેકમાં, એટલે 24 કલાકમાં ગમે ત્યારે એને બોલાવે, કારણ કે આ તો જે ડિલિવરીનું પેઇન હોય તો ગમે ત્યારે ઉપડે. હવે એ હોસ્પિટલમાં નોકરી કરે, એમાં એક બેનને ડિલિવરી આવી, તો એણે એમ કીધું કે મારા સાસુ ઉંમરવાળા, તો તમે નવરા હો તો મારી પાસે બેસો તો મને સારું લાગે, કારણ કે સિઝરિન છે એટલે હજી મને 2-3 દિવસ રજા આપે, એટલે આ બેસે. ઓલા બેન આ સત્સંગ સાંભળે તો આ સાંભળે નર્સ. હવે પછી એને કીધું આ કેવી રીતે? તો એ કે મને સબસ્ક્રાઇબ કરી દો. એટલે ઓલા બેને કરી દીધું. હવે તો એને પછી એવું થઈ ગયું કે રોજે બહાર બેઠા હોય તો આ સત્સંગ ચાલુ કરીને, હવે એને એમ થયું કે હું બ્રહ્મ સંબંધી તો છું જ, મારે ઠાકોરજી પુષ્ટ કરાવવા છે. હવે એના વરને કીધું કે એનો વર કે સાંભળ, તારે તો ગમે ત્યારે આવવું પડે, અને મારી નોકરી એવી છે કે મારો મેળ ન પડે, એટલે તું સાંભળ, તું કૃષ્ણનું નામ લે, તું પુષ્ટ કરવાની જીદ છોડી દે. હવે વળી 2-4 દી થાય એટલે વળી કે ના ના આપણે દૂધ મિશ્રી ના જ કરાવી લઈ. એક દી એનો વર કે ચલ આપણે ઈલાંટી પાસે જઈએ, એ કે તો તું પુષ્ટ કરાવ. હવે અહીં આવ્યો એટલે એના વરની દલીલ સાવ સાચી હતી કે આને તો ગમે ત્યારે 24 કલાકમાં જવું પડે, બીજાને 15,000 પગાર, આને 25 આપતા હતા કે એની ટાઈમ આને બોલાવે, મોબાઈલમાં ફોન કરે, એટલે આને જવું પડે. હવે આ કે ઈલાંટી બારે ઠાકોરજી પુષ્ટ કરાવવા જ છે, એટલે એનો વર કે ઈલાંટી આને ઘણી વાર સવારે 4:30 મૂકવા જવી પડે મારે, પછી 11 વાગે આવે. એટલે ઓલી કે કેમ 11 વાગે હું ત્યાં સુધી ચા નહીં પીવું? હું કે 11 વાગે ઠાકોરજીને ભોગ કરીને ચા પીશ. હવે બે વચ્ચે થોડી વળચળ થઈ. પછી મેં કીધું બેટા હમણાં રહેવા દે. મને કે ના ઈલાંટી, તમે જ કહો છો કે આજનો લાવો લીજીએ, કાલ કોને દીઠી છે. હવે કાલે હું ન હોઉં તો ઠાકોરજી વિના જાઉં તો મારો હાથ પકડીને કોણ લઈ જાય? હવે હું પાછી પડી. પછી મેં કીધું ભાઈ તમે પુષ્ટ કરાવો દૂધ મિશ્રી, તમને કઈ તકલીફ થાય ને તો મારા ઘરે પધરાવી જાજો. હવે એને પુષ્ટ કરાવ્યા. મહિના 1.5 મહિના સુધી એવું બન્યું જ નહીં કે સવાર જવું પડે તો 8:30-9, એટલે આનો નિયમ હતો કે 5 વાગે ઉઠી નાહી ધોઈ તૈયાર થઈને ઠાકોરજીને પહોંચી દેવાનું.
પછી રસોડામાં 7 વાગે 7:30 જવાનું. હવે એ જ્યાં નોકરી કરતા હતા તો એના બોસને અમેરિકા જવાનું થયું. એટલે એણે આને બોલાવ્યા કે તમે સૌથી જૂના છે અને તમારી નિષ્ઠા ને તમારા ઉપર મને વિશ્વાસ છે કે તમે મારી આ દવાખાનાને સાચવી શકશો. એટલે તમારે હવે 10:30 થી 6:30 આવવાનું. અને આ 3 નર્સને મેં પસંદ કરી છે ઇન્ટરવ્યુ લઈ. એમાં તમે 3માંથી એકને સિલેક્ટ કરી લ્યો. એ 24 અવર્સ. ઓલી તો આવીને ઠાકોરજીને આમ દંડવત કરીને રડવા માંડી હરખથી કે પ્રભુ 2 મહિના તમે મને ક્યારેય સવારે જવા નથી દીધી અને સીધું મારા ઉપર આવી કૃપા અને પગાર 32,000. અને જે નર્સ બેન હતા જે એને સિલેક્ટ કર્યા તો એ ત્યાં નર્સનું ક્વાર્ટર હતું, એટલે કે 24 કલાક રહેવાનું. એ વિડો હતા એટલે કે મારે કઈ બીજી વાર કરવું નથી. તો પછી કે તમારે ચિંતા નહીં કરવાની, ક્યાંય એવું અટકશો ને અમે તમને ફોન કરશું. હવે એના વર નોકરીમાંથી 7:45 વાગે છૂટ્યા એટલે 7:45 આવ્યા. હવે બધાને ખબર કે 5 થી 6 સિવાય એવું નથી મળતી, કારણ કે આપણે પછી 8:30 હોલે જવાનું હોય. એ ભાઈ બહાર ઉભા હોય કે 5 મિનિટ આવું. હવે કોઈ વૈષ્ણવને ના પાડે? હા ભાઈ, સાક્ષાત ઠાકોરજીને દંડવત કર્યા, નાકમાં પાણી આવી ગયા. તમે કહેતા હતા ને તમારા સત્સંગમાં મને વિશ્વાસ નહોતો, મને તમારા ઉપર બહુ ગુસ્સો આવતો હતો કે અમે 2 રૂમ રસોડાનો ફ્લેટ લીધો છે ને લાંટી, એનો હપ્તો આ નોકરી કરે ને એમાંથી 27,500 ભરું છે. હવે આને ચીડ આગળ નોકરી છૂટી જાય તો શું થાય? આવા વિચાર આવતા હતા. પણ પ્રભુ તો કેટલો કૃપાળુ છે, બધી વ્યવસ્થા એને કરી દીધી. એટલે હવે એ ક્યાં એમ કે છે કે અમારે સખડી એ તમારો ને તમારા ગુરુદેવનો, જો આ પુષ્ટ કરાવવા કઈ આજ્ઞા એ બધી મારો વલ્લભ જાણે, ગુરુદેવ જાણે. હું તો આ બધા પ્રસંગો કહું તમારા બધાના, કઈ મારામાં એવું જ્ઞાન નથી, હું કઈ સિદ્ધાંતો નથી જાણતી. પણ આટલું વાંચ્યા ને સાંભળ્યા પછી મને એટલી ખબર પડે કે કરોડો વર્ષોથી વિખૂટા પડેલા આપણે જો આપણા ઘરે ઠાકોરજી ના બિરાજતા હોય તો આપણો હાથ પકડી લઈ કોણ જાય? એ વાત કરું છું. એટલે કે લાંટી હવે અમારે સખડી ધરાવી છે અને એનાથી વિશેષ એ કે બધી હોસ્પિટલોમાં કંઈક એને નામ દીધું. એ કે આની એજન્સી મને આપી દીધી, એટલે હવે હું નોકરી મૂકીને આ કરું છું ને. નોકરી ચાલુ હતી ને કરતો હતો, હવે એવું સારું વળવા માંડ્યું છે એ મૂકીને તો પ્રભુ જુઓ લૌકિક, આર્થિક, માનસિક, શારીરિક, અલૌકિક બધું ધ્યાન રાખે છે. હવે મારી શ્રદ્ધા કેવી વધી, નહીં તો મને તમારા સત્સંગ ચાલુ કરે ને તો હું રૂમ બદલી નાખતો કે જ્યાં મારે નથી સાંભળવું. તું તો ગાંડી છો. આજે 10 વર્ષ નોકરી કરશું તો આપણા હપ્તા ભરાઈ જશે. હવે સમજણ પડી કે પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિતા વ્રજેત.